સરકારી યોजना વિશેની માહિતીની અંદર સ્વાગત છે અને આજના વિડીયોની અંદર આપણે માહિતી જોવાના છે કે પશુ વીમા યોજના શું છે, પશુ વીમા સહાય યોજનાનો લાભ કઈ રીતે લેવો, આ યોજનાનો લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટોની જરૂર પડશે અને આ પશુ વીમા યોજનાની અંદર અરજી કઈ રીતે અને કઈ જગ્યાએ કરવી। તો આપણે આજના વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી જોવાના છીએ અને ખાસ કરીને જો તમે સરકારી યોજના વિશેની માહિતી મેળવવા માંગતા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। તો આપણે આજના વિડીયોની અંદર વાત કરવી છે પશુ વીમા યોજના। પશુ વીમા યોજના શું છે અને પશુ વીમા યોજનાની અંદર કઈ રીતે અરજી કરવી અને કયા કયા ડોક્યુમેન્ટોની જરૂર પડવાની છે, સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોની અંદર જોવાના છીએ। તો સર્વપ્રથમ આપણે સમજી લઈએ કે પશુ વીમા સહાય યોજના શું છે। તો પશુપાલન એક ખેડૂતોની આવકનું મુખ્ય સાધન હોય છે। પશુનું અચાનક મૃત્યુ થવાથી પશુપાલકને મોટું નુકસાન થાય છે અને આ નુકસાનથી બચવા માટે સરકાર દ્વારા પશુ વીમા સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલી છે। તો સામાન્ય રીતે પશુપાલક મિત્રો આપણી પાસે કોઈ પણ પશુ હોય, ગાય ભેંસ, તો અત્યારે સામાન્ય રીતે ભેંસની કિંમત લાખ રૂપિયાથી લઈને 1.5 લાખ રૂપિયા સુધીની હોય છે। જો અચાનક તે ભેંસનું મૃત્યુ થાય તો સરકાર દ્વારા આપણને સહાય આપવામાં આવે છે। જો આપણી પાસે પશુ વીમા સહાય યોજનાની અંદર ખાતું ખોલાવેલું હોય તો આપણને આ યોજનાનો લાભ મળે છે। તો આપણે પશુપાલક મિત્રો પશુ વીમા યોજનાની અંદર કઈ રીતે ખાતું ખોલાવવું, આ યોજનાનો લાભ કઈ રીતે લેવો તે વિશેની માહિતી જોવાના છે। તો આ યોજનાની મુખ્ય વિગતો શું છે, આ યોજનાનો હેતુ આપણે જાણી લઈએ, ત્યારબાદ આપણે આગળ વાત કરશું કયા કયા ડોક્યુમેન્ટોની જરૂર પડશે અને કઈ રીતે અરજી કરવી। આ યોજનાનો હેતુ પશુનું અચાનક મૃત્યુ થાય તેવા કિસ્સાઓની અંદર પશુપાલક હોય તેમને આર્થિક રીતે સહાય કરવા માટે છે અને પશુ વીમો ગાય, ભેંસ, ઘેટા, બકરા કે અન્ય જે દૂધાળા પશુઓ હોય છે તેનો ઉતારવામાં આવે છે। અને આ યોજનાની અંદર સહાયની વાત કરવામાં આવે તો વીમા પ્રીમિયમની અંદર સરકાર દ્વારા નિર્ધારિત સબસિડી સહાય આપવામાં આવે છે અને ફાયદાની વાત કરવામાં આવે તો પશુનું મૃત્યુ થતાં વીમા કંપની પાસેથી વળતર મળે છે જે પશુપાલકને નવું પશુ ખરીદવા માટે મદદરૂપ થાય છે। હવે આપણે આગળ વાત કરવી છે કે અરજી કરવા માટે કયા કયા દસ્તાવેજો એટલે કે ડોક્યુમેન્ટોની જરૂર પડે છે। તો પશુ વીમા સહાય યોજનાની અંદર જો તમારે અરજી કરવી હોય તો સર્વપ્રથમ પશુનું હેલ્થ સર્ટિફિકેટ, જો પશુ તમારું તંદુરસ્ત છે તેવું એક હેલ્થ સર્ટિફિકેટ તમારી પાસે હોવું જરૂરી છે। ત્યારબાદ તમારા આધાર કાર્ડની નકલ, બેંકની પાસબુક અને પશુનું ટેગિંગ એટલે કે વીમા કંપની દ્વારા આપણે જોતા હોય છે કે પશુના કાનની અંદર એક ટેગ લગાડેલો હોય છે। વીમા માટે પશુના કાનની અંદર ટેગ હોવું, તે આ 4 ડોક્યુમેન્ટોની જરૂર પડે છે પશુ વીમા સહાય યોજનાની અંદર અરજી કરવા માટે। હવે આ યોજનાની અંદર લાભ કઈ રીતે લેવો, તો તમારે નજીકના પશુ દવાખાના અથવા તો તાલુકાની અંદર પશુપાલન કચેરી હોય છે તેનો સંપર્ક કરવાનો રહેશે। ઘણીવાર ડેરી સહકારી હોય, તમે ડેરીની અંદર દૂધ ભરતા હોય તો તેવી મંડળીઓ પણ તેમના સભ્યો માટે વીમાની સુવિધા પૂરી પાડતી હોય છે, તે પણ તમારે માહિતી લઈ લેવી જોઈએ તો તમારે એકદમ સરળ રહેશે। અને ત્યારબાદ આપણે વાત કરીએ કે આની અંદર અરજી કઈ રીતે કરવી, પશુપાલન વીમા યોજનાની અંદર અરજી કઈ રીતે કરવી, તો આઈ ખેડૂત પોર્ટલ છે, મોટા ભાગની કૃષિ અને પશુપાલન સહાય યોજનાઓ માટે ગુજરાત સરકાર દ્વારા જે અધિકૃત વેબસાઇટ છે આઈ ખેડૂત પોર્ટલની અંદર જે ઓનલાઈન વેબસાઇટ છે તેના ઉપર અરજી કરવાની હોય છે અને ત્યારબાદ તેની પ્રિન્ટ કાઢી અને સંબંધિત કચેરી હોય છે, જે તાલુકાની અંદર કચેરી હોય છે, પશુપાલન વિભાગની કચેરી હોય છે, તાલુકા પંચાયત કચેરીએ જઈને તમારે જમા કરવાની રહેશે। અને આગળ વાત કરીએ તો સ્થાનિક પશુ દવાખાનું હોય છે, પશુ સંબંધિત યોજનાઓ જેમ કે વીમો કે કૃત્રિમ બીજદાન વિશેની વધુ ચોક્કસ માર્ગદર્શક અને મદદ માટે તમને તમારા નજીકના જે સરકારી દવાખાનું અથવા તો પશુ દવાખાનું હોય છે તેની પાસેથી વધારે પ્રમાણમાં માહિતી મળી રહેશે। આપણે આજના વિડીયોની અંદર પશુ વીમા યોજના વિશેની માહિતી આપી, પરંતુ તમારે તમારા તાલુકા કક્ષાની અંદર જે પશુ પંચાયત કચેરીનું જે પશુ વિભાગ હોય છે, પશુપાલન વિભાગની કચેરી હોય છે, ત્યાં તમે એકવાર જઈ અને અવશ્ય મુલાકાત લ્યો અને ત્યાં તમે વાત કરો પશુ વીમા સહાય યોજનાની અંદર આપણે સહાયનો લાભ લેવો છે
તો તમને સંપૂર્ણપણે માહિતી મળી રહેશે, અથવા તો તમારી નજીકનું જે કોઈ સરકારી પશુ દવાખાનું હોય છે તેની મુલાકાત લો, ત્યાં પણ તમને આ યોજના વિશેનું સંપૂર્ણપણે માર્ગદર્શન મળી રહેશે. જો તમે તમારા સ્થાનિક નજીકથી માહિતી મેળવશો તો તમને એકદમ ચોક્કસ અને સચ્ચાઈપૂર્વક માહિતી મળશે. આ વિડીયોના માધ્યમથી આપણે સજેસ્ટ કરવા માગીએ છીએ તમામ પશુપાલક મિત્રોને કે તમામ પશુપાલક મિત્રોએ પશુપાલનનો વીમો જરૂરથી કરાવી લેવો જોઈએ, જેથી કરીને આકસ્મિક સમયે કોઈ પણ પશુનું મૃત્યુ થાય તો પશુપાલક મિત્રોને આર્થિક રીતે સહાય મળી રહે. અને ડેરી મંડળીની વાત કરીએ તો જો તમે દૂધ ઉત્પાદન સહકારી મંડળીના સભ્ય હોય, અથવા તો તમે ઘણીવાર ત્યાંથી પણ પશુ વીમાના અન્ય લાભ લેવા માટેના માર્ગદર્શન પણ મળતા હોય છે, તો તમે ડેરીની અંદર દૂધ ભરતા હોય તો ત્યાંથી પણ તમને આનું માર્ગદર્શન મળી રહેશે. તો તમને 3 જગ્યાએથી માર્ગદર્શન મળી રહેશે. અને સૌથી વાત કરવામાં આવે તો આપણા વિડીયોની અંદર આપણે સંપૂર્ણપણે પણ માહિતી આપી છે. આવી જ પશુપાલન યોજના વિશેની માહિતી અને ખેડૂતો વિશેની યોજના વિશેની માહિતી, ખાસ કરીને સરકારની તમામ યોજના વિશેની માહિતી આપણે આ ચેનલના માધ્યમથી રજૂ કરવાના છીએ. તો સરકારી યોજના વિશેની માહિતી મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને બને ત્યાં સુધી શેર કરજો. મળીએ ફરીવાર આપણે નવા એક વિડીયો સાથે.